રક્ષાબંધન એ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે. રક્ષા કરજો બહેનને, ક્ષમા કરજો બહેનને, બંધનથી મુક્ત કરજો બહેનને, ધ્યાન રાખજો બહેનનું, નહીં ભૂલતા બહેનને. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સત્યમે વિજેતા સિદ્ધેશ્વર મહાદેવની જય. સવારમાં ઘનશ્યામભાઈની વાડીએ આવી ગયા છે એ કે સ્પેશિયલ બકાલું ઉતારવા. કે જો આ ભીંડો છે, પછી આગળ હજી સોળી છે, ગુવાર છે, આ બધું બકાલું સવારમાં ઉતારવા આવી ગયા છે. ઘનશ્યામભાઈ ભેગા આવ્યા હતા. ઘનશ્યામભાઈ કે હાલો બકાલું ઉતારી જાવ. પછી કે કઈ નક્કી ન હોય કે આ તો સીમની ચીજ કહેવાય, હવ ખાય. વેલો ઈ પેલો. એટલે ઘનશ્યામભાઈ જો ભીંડો ઉતારવા મળ્યા છે ને મસ્ત મસ્ત તાજો ભીંડી. કૂણો ભીંડો છે, હાઈ ક્લાસ. અને આગળ સીબડાના વેલામાં જવાનું છે. આગળ સીબડાના વેલામાં જવાનું. કોઠીંબાનું આપણે બતાવ્યું હતું, કાચરીનું. એ કાચરીની પ્રોસેસ હજી આખી નથી આપણે બતાવી. ખાલી આપણે ફળ બતાવ્યું કે આ ફળની કાચરી બને. અને હવે સીબડાની શીરું બનાવે છે. હા. કા ઘનશ્યામભાઈ? તાજી ઘનશ્યામભાઈએ મહેનત કરી અને આટલે સુધી પોગાડી દીધું છે. સાથી સુધી હજી આટલે પણ આવી જવાનું છે. વરસાદ આવે તો થાય ને ઘનશ્યામભાઈ? એક વરસાદની જરૂર છે. જોઈ લ્યો, આમ જોઈ લ્યો, ધરતી જોઈ લ્યો, એક ખરખું થઈ ગયું છે. ઘનશ્યામભાઈ કપા. પણ એક વરસાદ આવતો નથી. કા ઘનશ્યામભાઈ? વરસાદ આવી જાય, પાવું જોઈએ કે નહીં? હવે અઠવાડિયું રહ્યું, આવતા શનિવારે આઠમ. ઉગમણી દશમાં વરસાદ હશે જ. સવારમાં વાદળ ઘટા ટોપ નીકળ્યા છે, એટલે ટૂંક સમયમાં હવે વરસાદ થઈ જશે એમ. હવે ઘનશ્યામભાઈ હવે પાવાનું રેવા દેજો. હમણાં ખમી જવાનું ઘનશ્યામ, એટલે સારું થાય. થોડીક તાણ પડે ને એમ કપાય સારો થાય ને. કલર આજો ની અત્યારે જામી ગયો છે. અને જેટલો કપા વધે છે, ભીંડો કે હું વધુ, કપા કે હું વધુ. જો આમથી રાજુભાઈ સીબડા ઉતારીને આવ્યા છે. મસ્ત ના તાજા હો સીબડા, તાજા ને. જોઈ લે, મસ્ત સીબડા છે. મસ્ત સીબડા છે. અને કુણા તો લાટ સીબડા છે ઘનશ્યામભાઈ. હા, ઘનશ્યામભાઈ વેલા ઓછા નાખે પણ સીબડા દુનિયાનું આવે. સીબડા અને ઘનશ્યામભાઈ દૂધિયાનું મેન ડોકું છે. હા, આવડું થાય ને એટલે આપણે કાપવું પડે. હા, એટલે કાપી રાખીને એટલે પછી બહુ ફૂટા તરત સીધું દૂધિયું જ આવે. પાન પકડી લે તરત. એટલા ડોકા કાપવા પડે. શું વાત. ઘનશ્યામભાઈ જો તાજા ઘીસોડા લઈ આવ્યા. ભીંડો, ઘીસોડા, સીબડા. ઘીસોડાનો સંભારો. આ ઘીસોડા ને ઝુમખડા ઘીસોડા કહેવાય. ઝુમખડા થયા છે ને. વાહ ઘનશ્યામભાઈ વાહ. હવે વરસાદની વાટ છે. વરસાદ આવી જાય ને એટલે બધું થઈ જાય. સ્વામિનારાયણ બધાને. આજે રક્ષાબંધન છે, એટલે કે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે. એટલે ભાઈને આપણે રાખડી બાંધીશું અને પ્રયાગને હેનું રાખડી બાંધશે. પછી આ રક્ષાબંધન છે મહાભારતની કથા સાથે જોડાયેલી છે. કે મહાભારતમાં શિશુપાલનો વધ શ્રી કૃષ્ણ ભગવાને પોતાના સુદર્શન ચક્રથી કર્યો હતો. તો શિશુપાલનું માથું કાપીને તે ચક્ર પાછું શ્રી કૃષ્ણ ભગવાન પાસે આવ્યું. તે સમયે શ્રી કૃષ્ણની આંગળીમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આ દ્રશ્ય પાંડવોની પત્ની એટલે કે દ્રૌપદીજી જોઈ ન શકાયું. એમણે તરત જ પોતાની સાડીનો છેડો કાપીને આંગળી પર પાટો બાંધ્યો, લોહી વહેતું અટકાવ્યું. અને આ જોઈ દ્રૌપદીને વરદાન આપ્યું હતું કે આખી જિંદગી તેમની રક્ષા કરશે. અને તે દિવસે એટલે કે શ્રાવણ માસની પૂનમ અને શ્રી કૃષ્ણ ભગવાને આ ઉપકારનો બદલો દ્રૌપદીના ચીરહરણના દિવસે વાળ્યો હતો. કહે છે કે ભાઈ બહેનની પરસ્પર એકબીજાની રક્ષાને ધ્યાનમાં રાખતા રક્ષાબંધનનો તહેવાર ત્યારથી ચાલુ થયો છે. રાખડિયું પચરંગી વિરાજત તેથી શોભાબાઈ સારી રે. રાખડિયું પચરંગી વિરાજત તેથી શોભાબાઈ સારી રે. ઇન્દ્રધનુષ જુત जैसे अंबर, इंद्रधनुष जुत जैसे अंबर, जुषुहत हरि भारी
તારી હરીને સહજાનંદ અવતારી હરીને રાખડિયું પચરંગી વિરાજત તેથી શોભાબાઈ સારી રે રાખડિયું પચરંગી વિરાજત તેથી શોભાબાઈ સારી રે इंद्रधनुष जुत जैसे अम्बर इंद्रधनुष जुत जैसे अम्बर जुषुहत हरि भारी